નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીએ કરી દીધું મોટું એલાન. પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય તો નવાઈની વાત નથી, કારણ કે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેના વિશે વિસ્તારથી જાણીએ. પેટ્રોલ ડીઝલ હવે કોઈ ભવિષ્ય માટે નથી. નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને અંતિમ ચેતવણી આપી દીધી છે. એટલે કે કંપનીઓ કે જે ગાડીઓ બનાવે છે તો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ બનાવવાની હવે અંતિમ ચેતવણી આપી દેવામાં આવી છે. અને મિત્રો, ભારતની અંદર જો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ બંધ થઈ જાય તો પણ નવાઈની વાત નથી, કારણ કે સમજાવીએ તો ભારત સરકાર હવે પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને ધ્યાનમાં રાખીને એક એવા વળાંક ઉપર ઊભી છે જ્યાંથી પાછા વળવું અશક્ય નથી. એટલે કે મિત્રો, પાછું વળવું જે છે તે શક્ય નથી. તેના વિશે સમજીએ તો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી કે જે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનું જે મંત્રાલય તેમને સોંપેલું છે, તેમણે એટલે કે નીતિન ગડકરીએ વાહન ઉત્પાદન કંપનીઓ છે, એટલે કે જે ગાડીઓ બનાવનારી કંપનીઓ છે, તેમને આકડા શબ્દોમાં અલ્ટિમેટમ આપી દીધું છે અને કહ્યું છે કે જો તેઓ હજુ પણ માત્ર પેટ્રોલ અને ડીઝલના એન્જિનના ભરોસે ચાલશે, એટલે કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓના ભરોસે આગળ ચાલશે, તો આગળ વધવું હવે વિચારી રહ્યા હોય તો એના માટે ભવિષ્ય સંકટ હશે, કારણ કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેનું ભવિષ્ય હવે જે છે તે દેખાઈ રહ્યું નથી. કારણ કે ગડકરીએ આંકડા પાણીએ આંકડા વલણે માહિતી આપી અને જણાવ્યું કે અર્થતંત્ર અને પર્યાવરણ બે મુખ્ય કારણ છે. પહેલી વાત તો ભારત હાલમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાનું અશ્મિભૂત ઇંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ બહારના દેશોમાંથી ખરીદે છે, એટલે કે આ રૂપિયા ખૂબ વધારે છે. બીજા નંબરે પેટ્રોલ ડીઝલને કારણે પ્રદૂષણ પણ ખૂબ વધી રહ્યું છે. આ બંને વસ્તુ અટકાવી શકાય એટલા માટે જે છે તે મિત્રો પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેના તરફ હવે ઓછું જે છે તે મિત્રો આગળ વધવું, તેવું પણ નીતિન ગડકરીએ કહ્યું હતું. અને આની પહેલાં તો તેઓ એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ જે છે તેની ચાલતી વાહનો બંધ પણ કરવામાં આવી શકે. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ બંધ પણ કરવામાં આવી શકે. તેની જગ્યાએ ઇથેનોલ કે અન્ય મિત્રો જે ઇંધણ છે તેનેથી ચાલતા વાહનો જે છે તે જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓનો માન્યો આભાર. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું અને આને લઈને મિત્રો તમને જણાવીએ તો ભાજપે જે છે તે પ્રચંડ બહુમતી સાથે ફરીથી જે છે તે ગુજરાતમાં જીત મેળવી. એટલે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી 28 તારીખે જે પરિણામ આવ્યું તેમાં ભારત ફરી એકવાર ભાજપે જે છે તે ઝંડા ગાળી દીધા, કારણ કે 80થી 75% વોટ જે છે તે ભાજપની સીટો મળી છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સુપડા સાફ થયા છે ગુજરાતમાંથી, તેને લઈને નરેન્દ્ર મોદી એ જે ભારતના વડાપ્રધાન છે અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે રહી ચૂકેલા છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ગુજરાત અને ભાજપનો ખૂબ જ જૂનો અને ગાઢ સંબંધ છે. રાજ્યભરની અંદર યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી થઈ, આની અંદર જનતાએ જે વોટ આપ્યા છે, જનતાની જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસને લઈને જે કાર્યોને મત આપવા માટે લોકોએ જે સરકાર ચૂની છે, આના ઉપર તેમણે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કારણ કે જાણીએ છીએ કે ભાજપ અને ગુજરાતનો છેલ્લા ઘણા સમયથી અનેરો નાતો છે. કારણ કે ઘણી વખત જે છે મિત્રો ચૂંટણી પ્રચારમાં એવું જણાવવામાં આવે છે કે ભાજપને આ વખતે જે છે તે જીત મેળવવા મુશ્કેલ પડશે, પરંતુ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એવું જાણવા મળે છે કે ભાજપ સિવાય કોઈ પાર્ટી ગુજરાતમાં દૂર દૂર સુધી પણ જીતતી દેખાતી નથી. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમે કઈ પાર્ટીને વોટ આપેલ હતું? જરૂરથી કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. સૌથી મોટા સમાચાર
દેશની મહિલાઓ માટે, ગુજરાતની ગરીબ મહિલાઓ માટે. તો હવે મહિલાઓ પણ ક્યાંય પુરુષોથી પાછળ ના રહી જાય અને પોતાના પગભર શરૂ થઈને પોતાનો બિઝનેસ, પોતાનો નવો વ્યવસાય ધંધો શરૂ કરી શકે. એટલા માટે મહિલાઓને હવે 2 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ પણ પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતે પણ રોજગાર મેળવી શકે, અન્ય લોકોને રોજગાર આપી શકે. આ માટે સરકાર હવે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય આપશે અને આ યોજનામાં 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો કરવા માટે મહિલાઓને સહાય મળશે. એટલે કે 300 પ્રકારની જુદી જુદી જે પણ ધંધો, જે પણ વ્યવસાય મહિલાઓએ કરવો હોય, જેમ કે ઉદાહરણ તરીકે બ્યુટી પાર્લર શરૂ કરવું હોય, દરજી કામ કરવું હોય, મસાલા બનાવીને વેચવા હોય, અગરબત્તી બનાવીને વેચવી હોય, મોતીકામ, ભરતપુથ્થા, દૂધની બનાવેલી વસ્તુઓ વેચવી હોય, તો આ બધા વ્યવસાયો શરૂ કરવા માટે, પોતાનો બિઝનેસ, પોતાનો ધંધો ઊભો કરવા માટે મહિલાઓને આ સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. અને આ યોજનાનો લાભ લઈને અત્યાર સુધીમાં ઘણી બધી મહિલાઓએ પોતાનો બિઝનેસ જે છે તે શરૂ કર્યો હશે. અને જો તમારે પણ કરવો હોય, તમારા ઘરની અંદર પણ મિત્રો જો તમારે આ વસ્તુની શરૂઆત કરવી હોય, તમે પણ મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ યોજનામાં ફોર્મ ભરીને લાભ લઈ શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ધમાકેદાર ગરમી માટે થઈ જજો તૈયાર, છેલ્લો અને આખરી રાઉન્ડ. ગુજરાતની અંદર ઉનાળો અત્યારે પ્રચંડ લહેરાઈ રહ્યો છે, ત્યારે હવે આખરી રાઉન્ડ જે છે તે આંકડા પાણીએ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે, થોડા દિવસ સહન કરવું પડશે અને ત્યાર પછી ફરીથી ઠંડકનો માહોલ પણ જોવા મળશે. કારણ કે આગાહી જે આવી રહી છે તે અનુસાર ગુજરાતમાં 4 થી 5 તારીખ સુધી હજુ પણ વાતાવરણ ઉનાળા લાયક રહી શકે. એટલે કે છેલ્લા 10 દિવસથી તો ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. 40 થી 44 ડિગ્રીના તાપમાન જુદા જુદા શહેરોમાં જોવા મળતા રોગચાળો પણ વધી રહ્યો છે. લોકોને લૂ અને ખાસ ગરમ પવનોને કારણે જે છે તે હાલત લથડી રહી છે. તેની વચ્ચે હજુ પણ આગામી 2-3 દિવસની અંદર જે છે તે તમને હજુ પણ ગરમીનો અહેસાસ થવાનો છે. 3 થી 4 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ભારે પ્રચંડ ગરમી જોવા મળી શકે. હવામાન વિભાગની આગાહી. અને ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ હવે દિવસો આગળ વધશે, 3 તારીખ પછી તેમ તેમ દરરોજ 2 ડિગ્રીનો ઘટાડો થતો જશે અને ગુજરાતમાં તમને એક આંશિક રાહત ગરમીમાંથી 5 તારીખ પછી મળશે અને થોડી ઘણી ઠંડકનો અહેસાસ પણ થશે. અને ત્યાર પછી 15 તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર એક ચક્રવાતની સિસ્ટમ આવી શકે અથવા તો એક તમને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ રાઉન્ડ જોવા મળી શકે અને એનાથી પણ ઠંડક જોવા મળશે. તો ઉનાળાનો હવે આખરી ખતરનાક રાઉન્ડ રહેવાનો છે 3 તારીખ સુધીનો. તો આગામી 4 દિવસ ખાસ બચીને રહેવું, કારણ કે ગરમ પવન અને લૂને કારણે જે છે તે મિત્રો અતિ ભારે રોગચાળા ફેલાઈ શકે. ઝાડા ઉલટી, તાવાઓ, ડિહાઇડ્રેશન આ બધી વસ્તુઓ થઈ શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધમાં હવે ખરાખરીનો ખેલ જામશે. વૈશ્વિક રાજનીતિમાં અત્યારે હોર્મોઝ સ્ટ્રેટ જે છે તે રસ્તો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તમે જાણતા હશો કે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ નામનો જે રસ્તો છે ત્યાં આખી દુનિયા અને દેશ જે છે તે પોતાનો વ્યાપાર ચલાવે છે. અને આ જ રસ્તો બ્લોક કરવામાં આવતા યુદ્ધની અંદર સૌથી મોટી અસર થઈ છે બીજા દેશોને, કારણ કે યુદ્ધમાં તો 2 જ દેશો લડે છે. પરંતુ આ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ નામનો રસ્તો છે ત્યાંથી આખી દુનિયા પોતાનો વ્યાપાર ચલાવે છે. ભારતને પણ અહીંયા જ ખોટ પડી છે. ભારત અહીંયાથી પોતાનો મોટા ભાગે વ્યવહારો કરે છે, પોતાનો વ્યવસાય ઉપયોગો ચલાવે છે. અને અહીંયા જે છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક નવી ચાલ ચલી દીધી છે. છેલ્લા 9-10 દિવસથી અમેરિકન આર્મી જે છે, નેવી ખાસ કરીને, તે મિત્રો અહીંયા પેટ્રોલિંગ ઉપર ઉતરી આવી છે અને ઈરાનની તોકતીના સુપર હવે અમેરિકાએ હાથ રાખી દીધો છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ નામનો રસ્તો બ્લોક કરીને અમેરિકા ઈરાનનો અર્થતંત્રની કમર ભાંગી મારવા માંગે છે. પણ હવે જોવાનું રહેશે કે ઈરાન આનો શું વળતો જવાબ આપે, કારણ કે ઈરાન પણ ક્યાંય ચૂપ રહીને સાંભળવાવાળામાંથી નથી, જવાબ આપશે. અને આની સૌથી મોટી અસર અન્ય દેશો પર પડશે, જેમ કે ભારત સહિતના દેશોમાં વ્યાપારો ખોરવાઈ શકે અને એની અસર બજારમાં જોવા મળી શકે. મોંઘવારી વધી શકે અને મંદીનો માહોલ તો યથાવત જ જોવા મળી શકે. ત્યાર
ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ. સૌથી મોટા સમાચાર. ભારત અને પાકિસ્તાનને લઈને મિત્રો જાણો છો કે ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી દુશ્મની ધરાવતા દેશો છે, પરંતુ ભારતની ક્યાંય પણ સરખામણી પાકિસ્તાન સાથે નથી, કારણ કે ભારત હવે એક ઊંચાઈના શિખર ઉપર પહોંચી ચૂક્યું છે અને પાકિસ્તાન અત્યારે 50% ભારતની ઊંચાઈ સુધી પણ પહોંચી શકે તેમ નથી. છતાં પણ ઘણા બધા લોકો જે છે તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે રાઇવલરી ઊભી કરવા માંગે છે. પરંતુ ફરી એકવાર તમને જણાવી દીધું, ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની અંદર એટલે કે આર્મીની અંદર એક એવું શસ્ત્ર હવે ખરીદી લીધું છે કે એનાથી જે છે તે પાકિસ્તાન અને ચાઇના જેવા ભારતના જે મિત્રો દુશ્મન દેશો છે, ખાસ કરીને બોર્ડરવાળા દેશો છે, તેમની ઊંઘ હરામ થઈ ચૂકી છે. કારણ કે ભારતના આકાશને અભેદ બનાવવા માટે રશિયાથી વધુ એક બ્રહ્માસ્ત્ર ભારત આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાનના મશીન ખૂબ